માંગુ છું કે જય માતાજી. પહેલા તો માતાજીને બોલું કે એમને જે પહેલા આયા પોલીસ મને એટલી ધમકાઈ કે નીચે ડબ્બો કાઢી લો. મેં કીધું અમને કઈ ખબર નથી. પછી કે નીચે પાઇપ છે તો પાઇપ કાઢી લો. તોય મેં કીધું મને ખબર નથી. પછી કે ચક્ર મેલેલું છે મશીન. મેં કીધું એ પણ મને ખબર નથી. પછી એ ના પાડ્યું તો પછી અંદર કે મૂર્તિ હટાવી. અમે હું તો પરમિશન ના આપું કે મારો ધર્મ છે. એટલે એમની જાતે આખી મારું વરત તોડ્યું. એ મને મન દુઃખ થયું, મારા ભક્તોને પણ મન દુઃખ થયું. પણ હું શું કરી શકું? એમની આગળ હું કશું કરી નથી શકતી. હું તો ભગવાન છે નહીં, માં છે એ કરી શકે. પછી અમે તો હું કશું જ ના કરી શકું. હું તો એક જાતની માનવી છું. મારા ભક્તોને એટલું ઠેસ પચ્યું છે ને એ ના બધા ભક્તો મને કે અમને બહુ ઠેસ પચ્યું, અમારા ધર્મ ઉપર ઠેસ પચ્યું છે. હા, લોકોને ભેગા કરો પણ આજથી નહીં, આજથી ઘણા સમયથી ભક્તો આવે છે. એમનું કામ પૂરું થાય છે. એમની જાતે પગે લાગીને જાય અને એમનો પુણ્ય થાય છે. એમની જાતે પગે લાગીને જાય તો એમના ધાર્યા કામ થાય છે. તો એમની જાતે જે મન માને કરી શકે છે. શું છે? કેમ કે હું તો અભણ છું. મને વહેલા કીધું, એમને લખ્યું અને એમને એવું કીધું કે ચાલો ઘેર જવું હોય તો અહીં સહી કરી દો. પણ મને પોલીસ સ્ટેશન એટલા બધા ડાબ આવેલા ને, સોફેર બાજુ મારો અપાસ ચાલતેલો એટલો બધો ડાબ આવતો ને. એકવાર અપાસ 10 દાડાનો નકોડો અપાસ હોય તો શું થઈ શકે? એટલે અપાસ ચાલતેલો તો મેં કશું બોલી નહીં શકી. મેં તો એમ મન મારું એવું રાખ્યું કે ખુશ રાખ્યું મન, પણ મનથી ખુશ રાખ્યું. બાકી તો હું દુઃખી જ હતી. એ તો કીધું કે જો તમે કહ્યું તું મને કે ડબ્બો છે તો મને પુરાવો નહીં આપ્યો, પાઇપ છે તો એ પુરાવો મને નહીં આપ્યો, અને ઘીનો અને એમનો પુરાવો તો એમને કરવો જોઈએ. મને કશું સબૂત આપ્યું નહીં. અને વિજ્ઞાની ભલે મારું એ તો કર્યું પણ ખરેખર આ ખોટું છે. અને મારું બહુ ખોટું થયું છે. મારા ધર્મનું ખોટું થયું છે. જોઈશું, કરશું તો ખરા જ. આગળની કઈ કાર્યવાહી તો કેમ કે કલંક લાગ્યો છે મારા ભક્તો ઉપર નહીં, આખા દેશ ઉપર. વિચારશું ભાઈ, એક્શન તો લેવાની છે. કેમ કે મારું અને સહી કરી તો મને કે સહી કરીને જતા રહો, તમારે મંદિરે પબ્લિક છે, જો સહી કરો. અને મને લખતો નહીં આવડતું, વેલવેલ લખીને અને એમને જાતે લખ્યું અને જાતે મને એમ કીધું કે સહી કરીને જતા રહો. મને પહોંચ્યું નહીં. વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા 5.